સ્ટાર્ટ કર્યું છે, એક આઈ હેડ વન સ્ટ્રોંગ માઇન્ડસેટ. હું મારા સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે આવી હતી અને મેં ડિસાઇડ કર્યું હતું કે આઈ વોન્ટ ટુ ડુ ઇટ. મારે કરવું જ છે, નો મેટર વોટ. અને ત્યાર પછી મેં મારા મેન્ટીઝ અને કોચ સાથે વાત કરી અને એમણે મને સજેશન આપ્યું કે બધી અલગ અલગ સ્ટ્રેટેજી છે, મારા પર ડિપેન્ડ છે મારે કઈ ચૂઝ કરવી છે. તો લાઈક મને ત્યારે એવું થયું કે either if I want to do something, this is the best opportunity to start out something at least. Over to you, Kinjalben. Mute છોડી. Sorry. Thank you. And yeah, definitely we both have the same background actually. So yeah, definitely હું કિંજલ, ઘણા બધા મને ઓળખતા જ હશે, રોજના જે ઓડિયન્સ હશે, રાઈટ. અને અમે બંને જ એક ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ અને વી હેવ સેમ બેકગ્રાઉન્ડ. ફિઝિકલ બિઝનેસ અમે કરી જ રહ્યા હતા, બટ સ્ટીલ વી આર લુકિંગ સમથિંગ ડિફરન્ટ બિકોઝ કે સમ ટાઈમ એવો હોય કે લાઈક આપણું પોતાનું જોઈએ, કંઈ પણ રીઝન હોય. તો મને એ જ રીઝન હતું કે મારું કંઈક નવું ડિફરન્ટ હું સ્ટાર્ટ કરી શકું એમ. અને દેટ્સ વાય હું કશું નવું કરવાની ટ્રાય કરવામાં બહાર જોબ પણ કરી. એવું નહીં, ફિઝિકલ બિઝનેસ હોવા છતાં હું બહાર જોબ કરવા ગઈ કે લેટ મી સી આઉટસાઇડ શું થાય છે, કદાચ મને મારી ગમતી વસ્તુ મળી જાય. બટ સ્ટીલ ત્યાર પછી કિડ્સ આવ્યા એન્ડ દેન આઈ ડોન્ટ હેવ ટાઈમ કે બધું મેનેજ એક સાથે કરી શકું. અને બસ સ્ક્રોલ કરતાં આ જ એક ઓપોર્ચ્યુનિટી દેખાય અને ધેન મેં બધું આના વિશે રિસર્ચ કર્યું. આફ્ટર ધેન થિંક કર્યું. સ્ટીલ મેં થિંકિંગ કરતી હતી કે બધા જ થિંક કરે છે કે આ વર્થ ઇટ છે કે નહીં, શું કરું. સેમ થિંક 1 year જતો રહ્યો સાચું કહું તો. લાઈક 30 ડેનો ટ્રાયલ પીરિયડ લીધો. સ્ટીલ મેં ડિસિઝન નહીં લઈ શકી કે આ બિઝનેસ કરું કે નહીં કરું. બટ ત્યાર પછી મને 3 વર્ષ થઈ ગયા એમ કહીને. અમેઝિંગ જર્ની રહી. અને બસ કિડ્સના કારણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બટ ઇટ્સ ટોટલી વર્થ ઇટ. અને એમ કહીએ ને, આપણે કશું જમવા જઈએ કે કશું તો રિવ્યૂ આપીએ ને આપણે, તો યસ ડેફિનેટલી 5 સ્ટાર એમ કહીએ ને, તો આ એમાંનો એક બિઝનેસ છે. અને એ જ રિવ્યૂ આપીશ. અને સેમ થિંગ કે તમે તમારો ફૂલ ટાઈમ જોબ કરતા હો કે પછી બિઝનેસ કરતા હો, એની જોડે પણ આ બિઝનેસ કરી શકો છો. બિકોઝ અમે પણ ફિઝિકલ બિઝનેસમાં ટાઈમ આપીએ જ છે અને આફ્ટર દેન આ બિઝનેસ કરી રહ્યા છે. સો યા, એવું જરૂરી ના હતું કે એક જોબ જોઈએ છે કે સમથિંગ. બટ વી આર લુકિંગ સમથિંગ ડિફરન્ટ કે અમારી પોતાની આઈડેન્ટિટી બની શકે. અને એ જ વસ્તુ અમે અહીંયાથી ફાઉન્ડ કર્યું. અને રાઈટ નાઉ વી આર હેલ્પિંગ કે આ જ વસ્તુ કોઈ બીજાને જરૂર હોય અને એ પર્સનને અહીંયાથી જ એ બધી વસ્તુ મળી જાય. સો વી હેવ નેક્સ્ટ થિંગ કે વોટ પ્રોબ્લેમ્સ વી બોથ ફેસ્ડ. સો ઓવર ટુ યુ, દિશા. Sure. So like problems, તો I never faced any problem. So મારી પાસે એનો કોઈ જ એક્સપિરિયન્સ નથી. પણ લાઈક સ્ટીલ જો તમે લાઈક ઇફ યુ સ્ટ્રગલિંગ વિથ ધ પ્રોબ્લેમ કે તમારી પાસે આજે જોબ છે પણ સ્ટીલ તમે યુ હેવ પ્લાન એ, બટ તમે કંઈક એવું વિચારતા હોય પ્લાન બીનો અને કોઈક એવો પ્રોબ્લેમ ફેસ આઉટ કરી રહ્યા છો કે જોબ પર તમને કોઈક એવા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, ઇટ્સ હાર્ડ ટુ ફેસ આઉટ, સોરી. તો આઈ થિંક આ જે અમારો ઓનલાઈન બિઝનેસ છે ને, એ તમને એક પોટેન્શિયલ એવું આપશે કે એઝ અ પ્લાન બી તરીકે તમે રાખો. જસ્ટ સ્ટાર્ટ વિથ સ્મોલ. our online business will grow you more in future definitely. જો લાઈક તમે જોબ પણ કરો છો ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, તો એઝ અ સાઇડ, જસ્ટ એઝ અ સાઇડ સેવિંગ ઓર એઝ અ પાર્ટ ટાઈમ જોબ તરીકે આ બિઝનેસની શરૂઆત કરો તો તમને ફ્યુચરમાં પણ ઘણી બધી હેલ્પ રહેશે. અને ઘણા બધા પીપલ લાઈક બે જોબ કરે છે. એક જોબ હોય છે ફૂલ ટાઈમની,
ધ સેકન્ડ જોબ ઇઝ પાર્ટ ટાઈમ. જે લોકો લાઈક સિંગલ ફેમિલી હોય છે, મધર એઝ અ મધર શી હેઝ ટુ સ્ટે હોમ, પણ જે ફાધર હોય છે એમણે જોબ કરવી પડે છે, બિકોઝ હાઉસીસના રેન્ટ ભરવા પડે છે, બિલ્સ પે કરવા પડે છે. ઇટ્સ નોટ ઇઝી ટુ ડુ ઇટ. સો એમણે બે બે જોબ કરીને આ બધું મેનેજ કરતા હોય છે તેઓ. તો આઈ થિંક તમે જે બીજી જોબ કરો છો, ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ દેટ જોબ, આ ઓનલાઈન બિઝનેસમાં ખાલી એક નાનો સ્ટેપ લો, અને એની સાથે સાથે એ નાના સ્ટેપ સાથે સાથે તમારી આખી લાઈફ ચેન્જ થઈ જશે, કે તમારો એ થોડોક 4-5 કલાકનો ટાઈમ જે છે ડેઇલીનો, તમે તમારા ફેમિલી અને કિડ્સને આપી શકશો. સો જે એ તમારા પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન છે, બધા બહુ સોલ્યુશન છે, પણ આ એક બોલ્ડ સ્ટેપ લો, તમારી આખી લાઈફ ચેન્જ થઈ જશે. સો યસ, ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ. સો એકચ્યુઅલી મારા વિશે કહું તો પ્રોબ્લેમ્સ કન્ટ્રી ચેન્જ કરી તો ડેફિનેટલી એટમોસ્ફિયર ટોટલી ચેન્જ. ફર્સ્ટ તો લેંગ્વેજ પ્રોબ્લેમ. ગુજરાતીમાં બોલતા હોઈએ, અહીંયા આવીને ડાયરેક્ટ આખું ચેન્જ જ થઈ જાય. સો આઈ ફીલ કે અહીંયા હું સેટ થઈ બી શકીશ કે નહીં, બટ યા ડેફિનેટલી તમે જ્યાં પણ જાઓ ને ત્યાં સેટ થઈ જ શકો છો. થોડો ટાઈમ લાગે, સેમ થિંગ કે કોઈ પણ પરિસ્થિતિ ચેન્જ થતા થોડો ટાઈમ લાગે, બટ એવરીથિંગ ઇઝ ગુડ. થોડો સમય જાય પછી, રાઈટ. અને સેમ થિંગ મારા જોડે પણ થયું. બટ આફ્ટર કિડ્સ એવું થયું કે સમટાઈમ હું મમ બનીને જ રહીશ એવું ફીલ થયું કે કદાચ મારા આનાથી બહાર જ ના નીકળી શકાશે એવું થયું. કેમ કે ફૂલ ટાઈમ લાઈક મમ્મી જ બની ગઈ એવું એવું થયું. કેમ કે સમટાઈમ એવું થાય કે આખો દિવસ જાય બટ આઈ એમ ડુઈંગ નથિંગ એમ થાય. બટ સ્ટીલ કિડ્સ સાથે ફૂલ ટાઈમ ગયો એમ. બટ એની સાથે આ બિઝનેસ હું કરી શકી બિકોઝ કે ઓટોમેશનમાં ચાલતું હતું. અને હા, મારો પ્રોબ્લેમ્સ એને જ સોલ્વ કરી દીધું બિકોઝ કે મારી એક આઈડેન્ટિટી બની. જો હું જોબ કરતી કે લાઈક ફિઝિકલ બિઝનેસમાં આવર્સ મેં મૂકીને કરતે, સ્ટીલ મારે મારા કિડ્સને સાઈડ પર રાખવા પડતી. હું એટલો સમય તો ના જ આપી શકીશ. અને સ્ટાર્ટિંગમાં તો આપણને બહુ જ જોઈએ, જ્યાં સુધી થોડા એજવાળા ના થાય ત્યાં સુધી આપણે બહુ જ ટાઈમ એમને આપવો પડે, બિકોઝ દે ડોન્ટ નો. એ લોકો પણ લર્ન જ કરે છે. તો મોર ટાઈમમાં ફેમિલીઝનો જોઈએ કે એમને પણ અન્ડરસ્ટેન્ડિંગ સમથિંગ કરી શકાય. સો એ જ એક ફેઝ મેં કર્યો. બટ નાવ આઈ ફીલ લાઈક એકદમ રિલેક્સ કે આઈ ડુ હેવ બેલેન્સ બધી વસ્તુ, અને એની સાથે બધું ચાલે છે અમેઝિંગ રીતે. સો એવું કોઈ જ સ્ટ્રેસ નથી, કોઈ ક્લોક નથી જોવાનું. કે આપણે સમટાઈમ જવાનું હોય તો ફટાફટ આપણે મૂકીએ અલાર્મ. સો નાવ નો અલાર્મ. અમેઝિંગ શાંતિથી સ્લીપ મળે છે, બિકોઝ મને ખબર છે કે જોબવાળા હોય ને એમને ઓલવેઝ ક્લોકના ટાઈમે ચાલવું પડે છે. સો ડિસાઈ કીધું તેમ બે બે જોબ કરતું હોય તો એ લોકોને તો કેટલું મેનેજ કરવાનું. ઇવન ઘરનું હોય, કિડ્સ હોય, પછી ટાઈમ આવર્સ મૂકવા પડે. એટલીસ્ટ 6 થી 8 hours તો એક જોબની હોય જ છે. તો ઓલમોસ્ટ એ લોકો 15-20 hours બહાર વર્ક કરતા હોય તો ઇટ્સ રિયલી હાર્ડ કે એ લોકો કેવી રીતે એ લોકોની લાઈફ મેનેજ કરતા હોય. બટ એના કરતાં આમાં ડિફરન્ટ જ છે, અને આઈ એમ ગેટિંગ મોર પોટેન્શિયલ ફ્રોમ ધીસ બિઝનેસ એકચ્યુઅલી. સો જે પ્રોબ્લેમ્સ હતી ને તો બધી જ દૂર થઈ ગઈ. નાવ આઈ કેન પ્લાન કે ઇન્ડિયામાં પણ જઈ શકું, બિકોઝ આઈ નો મારા પેરેન્ટ્સ એકચ્યુઅલી મારા કિડ્સને હજુ મળ્યા જ નથી બિકોઝ ઓફ સમ રીઝન. બટ નાવ હું શાંતિથી ત્યાં જઈને મોર ફેમિલી ટાઈમ્સ લઈ શકું છું, ટ્રાવેલ્સ કરી શકું છું, અને ખાસા એવો સમય ત્યાં રહી શકું છું. સો એવું લાગે કે હવે કોઈ પ્રોબ્લેમ્સ જ નથી રહી. ઇન ફ્યુચર પણ આખું સિક્યોર જ છે એમ કહીએ તો ચાલે. સો ઇટ્સ રિયલી અમેઝિંગ. Now we have third. Why we choose this business? Because there is lots of business, right? અને job પણ છે. So દિશા તમારે શું કેવું છે? Sure. So like એઝ આઈ મેન્શન્ડ કે મારો ફિઝિકલ બિઝનેસ છે અને હું એ જ કરું છું, તો લાઈક એમાં જ કામ કર્યું છે. સો મને નોલેજ એનું જ છે વધારે ખરું. તો આ બિઝનેસ મેં એટલા માટે ચૂઝ કર્યો કે ઘણા ટાઈમથી હું જોતી હતી લાઈક
છેલ્લા આઈ થિંક લાસ્ટ 1 year હું જોતી હતી કે આ બિઝનેસ છે, આઈ નો કે સમથિંગ કંઈક છે, બધા કરી રહ્યા છે, અને ઇટ્સ નોટ લાઈક 10, 50 or 100 people. It's too many people. It's huge community. So ત્યાર પછી એક દિવસ મેં આઈ હેવ રીચ્ડ આઉટ માય મેન્ટી, અને ત્યાર પછી એમની પાસે બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, અને સેમ થિંગ વેબિનાર્સ જોયા, પ્રી કોચિંગ વિડીયોઝ જોયા, કોચિંગ કોલ્સ બુક કર્યા, કોચ સાથે વાત કરી. ત્યાર પછી પણ લાઈક મને એવું હતું કે લાઈક હું કઈ રીતના કરીશ, હાઉ કેન આઈ ડુ ઇટ, ઓનલાઈન કરવાનો છે જસ્ટ બિકોઝ ઓફ ધેટ. અને એટલું મને ખબર હતી કે લેજિટ છે. ઘણા બધાને ડાઉટ્સ હોય છે ને કે ઓનલાઈન છે, તો ઓનલાઈન તો એવું ઘણું બધું આવે છે આજે, તો આ પણ એમાંનું જ કંઈક એક વસ્તુ હશે. પણ જ્યારે મેં પ્રી કોચિંગ વિડીયોઝ જોયા, કોચ જોડે વાત કરી, ત્યાર પછી તેઓએ જે મને અન્ડરસ્ટેન્ડિંગ કરાવ્યું કે લાઈક સ્ટેપ ટુ સ્ટેપ, અને બધી જ ડિટેલ એ લોકોએ મને એક્સપ્લેન કરી. અને ત્યાર પછી મને એવું થયું કે લાઈક ધીસ ઇઝ સમથિંગ દેટ લાઈક આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ, એન્ડ આ કંઈક છે એવું જે મારે સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે મારું જે કામ છે, મારું ફિઝિકલ બિઝનેસનું, એ તો હું કરું છું, પણ સ્ટીલ મારી પાસે મારા કિડ્સ લાઈક દે આર બિગ ઇનફ, એ લોકો મોટા થઈ ગયા છે, તો હવે મારી પાસે ટાઈમ છે એટલો. કારણ કે કિડ્સ નાના હોય ત્યારે લાઈક આપણે બધું ટેક કેર કરવાનું હોય છે, પ્લસ કામ પણ કરવાનું હોય છે, તો લાઈક વી કેન્ટ મેનેજ એવરીથિંગ ટુગેધર. સો હવે મારી પાસે ટાઈમ છે, તો મેં વિચાર્યું કે લાઈક આઈ વોન્ટ ટુ, મારે કંઈક કરવું છે જે ઘરેથી જ થઈ શકે એવું. તો મેં ઘણા ટાઈમથી આ જોતી તો હતી ને, એટલે લાઈક મેં જ્યારે વાત કરી કોચ સાથે ને બધું મેં એક્સપ્લેન એ લોકો જે કર્યું, આઈ ગોટ એવરીથિંગ કે આમાં એક્ઝેક્ટલી છે શું. તો મને એવો વિચાર આવ્યો કે લેટ્સ સ્ટાર્ટ. કારણ કે જે ફ્રી ટાઈમ હોય છે તે આપણે નેટફ્લિક્સ જોઈએ છીએ, શોઝ જોઈએ છીએ, અધર દેન આપણું સોશિયલ મીડિયા જ સ્ક્રોલ ડાઉન કરીએ છીએ. તો મેં એવું થિંક કર્યું કે આ બિઝનેસ છે, આ જે કામ છે, એ પણ મારે ત્યાં જ કરવાનું છે. તો વાય આઈ કેન નોટ યુઝ માય ફ્રી ટાઈમ ટુ માય લાઈક વર્કિંગ ટાઈમ. તો દેટ્સ વાય આઈ ચૂઝ ધીસ ઓનલાઈન બિઝનેસ. અને જે આ બિઝનેસમાં મારું હવે કિડ્સની સાથે કંઈક કામ પણ કરું છું, કશે મારે બહાર બી જવાનું હોય છે, પિકઅપ, ડ્રોપ ઓફ ઓર એની એક્ટિવિટીઝ ઓર સ્કૂલે, તો ત્યાંથી પણ મારા જે ઇન્ક્વાયરીઝ હોય છે કે મારે કંઈક પણ કરવાનું હોય છે, હું ત્યાંથી પણ કરી શકું છું. મને ખાલી મારો ફોન જોઈએ છે, અને ઇન્ટરનેટ એ તો આપણી પાસે ઓલવેઝ હોય જ છે ને. તો like that's why I think I choose this business because of the side saving and side hustle. So over to you, Kinjalbin. That's amazing actually. અને મેં પણ એ જ વસ્તુ જોઈ કે ઓટોમેશન. Hmm. અને જે વસ્તુ ઓટોમેશનમાં વર્ક કરતી હોય તો આપણને એ વસ્તુ બહુ જ ગમે. અને કંઈ પણ નવી ટેકનોલોજી આવે ને, ઇઝીથી વસ્તુ થાય ને, વી ફીલ ગ્રેટફુલ કે આ વસ્તુ છે ને તો મારું વર્ક સ્માર્ટ થઈ ગયું, રાઈટ? અને હાર્ડ વર્ક ના કરવું પડ્યું. આ જ બિઝનેસમાં આ વસ્તુ થાય છે કે હાર્ડ વર્ક અમાને કરવું નથી પડતું, સ્માર્ટ વર્કથી થાય છે. યા ડેફિનેટલી વી ગોટ મેન્ટર, કોચ, અને એનો સપોર્ટથી આ બિઝનેસ ગ્રો કરવાનો છે. બિકોઝ બીજા બધા અધર બિઝનેસમાં એવું નથી હોતું. જ્યારે આપણે એક બિઝનેસ લઈ લઈએ ને, ટોટલી આપણી રિસ્પોન્સિબિલિટી થઈ જાય કે આપણે શું શીખીએ, શું આગળ કરીએ. આપણો ડિસિઝન હોય ડેફિનેટલી, પણ આમાં એક ગાઈડન્સ મળે, અને એ ગાઈડન્સ પરથી આપણે બિઝનેસ આગળ વધાવી શકીએ અને સ્ટાર્ટ પણ કરી શકીએ એવી રીતે. સો ધેટ ઇઝ અમેઝિંગ ગુડ થિંગ કે અહીંયા મને જોવા મળી. અને બહુ બિગ કમ્યુનિટી, એવું નહીં કે 10 પીપલ છે કે 15 પીપલ, નો, there is lots of people doing same business, અને together we are growing. બીજી વસ્તુ એ છે કે વી કેન પાસ ઓન આ બિઝનેસ. અમે અત્યારે તો ગ્રો કરી રહ્યા છે, બટ અમે અત્યારે જ ફેમિલીને સિક્યોરિટી આપી રહ્યા છે. સો એઝ અ પ્લાન બી આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ઘણા બધા લોકોએ. અને અમારા જેવા જ બીજા ઘણા બધા, ઇવન અમારા જે કોચ છે, નર્સ છે, રાઈટ, અને એમને જોબ પણ ક્વિટ કરી છે, અને એવી એક સ્ટેજ પર પહોંચીને એવું સારું અર્નિંગ કરે છે. બહુ જ બિગ પોટેન્શિયલ છે. સો રજિસ્ટર્ડ નર્સ હોય તે આ કરી શકે છે.
તો ડેફિનેટલી વી કેન ડુ ઇટ. અને એ જ રીતે અમે પણ સ્ટાર્ટ કર્યું હતું. અને આ બિઝનેસ પાસ ઓન કરી શકે આપણે નોર્મલ ઇન્ડિયામાં એ જ ચાલતું હોય કે આપણી જે પણ બધી વસ્તુ હોય તો આપણે છોકરાઓને પાસ ઓન કરીએ કે આ બધું તમારું જ છે. સેમ થિંગ આ ઓનલાઈન બિઝનેસ પણ દેટ ઇઝ રિયલી અમેઝિંગ. અને ત્યાંથી જ જેટલા બેનિફિટ મળતા છે આ બિઝનેસના એ એમને પણ મળે છે. સેકન્ડ થિંગ કે ટેક્સનું બેનિફિટ. એન્ડ ઓફ ધ યર છે, હવે ટેક્સનો સિઝન આવશે. વી કેન ક્લેમ એવરીથિંગ લાઈક કે આ બિઝનેસને રિલેટેડ બધી વસ્તુ છે અને આ બિઝનેસ લેજિટ છે. દેટ્સ વાય ટેક્સનું બધું ક્લેમ કરી શકાય છે ને ટેક્સ બેનિફિટ અમે મેળવી શકીએ છીએ. તો ઇટ્સ રિયલી અમેઝિંગ. આટલા બધા બેનિફિટ મળતા હોય તો વાય નોટ વી કેન ચૂઝ ધીસ બિઝનેસ. એટલે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે વાય ધીસ બિઝનેસ, પણ આ બિઝનેસ અમેઝિંગ છે. ટાઈમ ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી, તમે ગમે ત્યાંથી આ બિઝનેસ રન કરી શકો છો. એટલું ફ્લેક્સિબલ તો ક્યાં જ નથી જોયું તમે સૂતા સૂતા પણ બિઝનેસ કરી શકો છો. 24 hours આ બિઝનેસ રન થાય છે બીકોઝ ઓફ ધ ઓટોમેશન. સો આવો બિઝનેસ તો કશે જ નથી જોયો. આઈ ડોન્ટ નો, સ્ટીલ કદાચ કોઈક ચાલતો હોય, બટ સ્ટીલ આ જે સિસ્ટમ અમે જે કનેક્ટેડ છે બહુ જ ફ્લેક્સિબલ છે, બહુ જ અમેઝિંગ રીતે ઓર્ગેનાઇઝ થયું છે જેથી કરીને અમને સરળ પડી શકે આ બિઝનેસ રન કરવા માટે. બહુ જ અમેઝિંગ છે. દેટ્સ વાય વી ચૂઝ this online business actually. And we have last what change after saying yes. Actually અમે આ બિઝનેસ તો જોઈન કરી દીધો, રાઈટ? બટ આ બિઝનેસ જોઈન કર્યા પછી શું ચેન્જીસ આવ્યું? સો ઓવર ટુ યુ દિશા. So I think to me, આ બિઝનેસ ચેન્જ કર્યા પછી લાઈક ઘણું એવું બધું લર્ન કરવા મળ્યું છે જે મને યુઝ્યુઅલી મારા ફિઝિકલ બિઝનેસમાં નથી મળતું, રાઈટ? અને લાઈક I can see some kind of change in myself too. અને લાઈક ડેઈલી બેઝ આપણા જે બિઝનેસમાં ઘણું નવું નવું જે થાય છે અને આપણે જે શીખીએ છીએ એવરી ડે. આઈ ડોન્ટ થિંક સો કે બીજે કશેક આપણે જોબ કરીએ કે બીજો કોઈક આપણો કામ કરતા હોય તો આપણને એટલું શીખવા મળે. અને લાઈક અમારા બિઝનેસમાં ઘણા બધા લાઈક એજ્યુકેટેડ પીપલ છે જેઓ ફાર્મસિસ્ટની જોબ કરી રહ્યા છે, નર્સ છે, નર્સિસની જોબ કરી રહ્યા છે. તો તેઓ પણ લાઈક ધે સ્ટાર્ટેડ વિથ ધેર જોબ, ફૂલ ટાઈમ જોબ. અને જેમ લાઈક તેઓ પોતાના માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છે તેમ તેમ તેઓએ પોતાના આવર્સ રિડ્યુસ કરી દીધા છે. અને સમ પીપલ દે ક્વિટ ધેર જોબ ટુ. સો દેર ઇઝ સમથિંગ ઇન ધીસ બિઝનેસ. ઇટ કેન ચેન્જ યોર લાઈફ. આજે તમે સ્ટાર્ટ કરો અને થોડાક ટાઈમ પછી વેન યુ ગ્રો યોર બિઝનેસ, તમારો બિઝનેસ ગ્રો થઈ જાય, તમે સારું એવું શીખી જાઓ બિઝનેસમાં, ત્યાર પછી તમારી જોબ તમે છોડી દો, આ બિઝનેસ જ કરો. ઘરે બેસીને બહાર કશેક જવાની જરૂર નથી. વિન્ટરનો ટાઈમ હોય છે, રાઈટ? સ્નો પડતો હોય છે, ઠંડી હોય છે. સમટાઈમ તો આપણે ઘરમાંથી બહાર જઈ પણ નથી શકતા. તો લાઈક તે જે દિવસ હોય છે આપણા જોબના, નો વન કેન પે અસ, રાઈટ? જોબે ના જાઓ તો પે તો થવાનું નથી તમને. તો આ બિઝનેસમાં એ છે કે તમારું વેધર જેવું હોય તેવું, ઈધર તમે ઘરે રહીને કરો, બહાર રહીને કરો, તમારું કામ જે છે તે તો ચાલુ રહેવાનું જ છે, સ્ટોપ થવાનું જ નથી. અને લાઈક ઘણા બધા એવું કહે છે કે આ બિઝનેસમાં શું કરવાનું છે, કઈ રીતના ચાલે છે, કઈ રીતના પેમેન્ટ થાય છે. તો એ બધા ક્વેશ્ચન જે છે તમે ઇન્ક્વાયરી કરો છો, રાઈટ? તો સ્ટેપ્સ 1, સ્ટેપ્સ 2, તમે સ્ટેપ 1 પહેલાં તો વેબિનાર્સ જોવો. ફ્રી વેબિનાર્સ પણ અમારા થાય છે, એ પણ વોચ કરો. અને ત્યાર પછી તમે સેકન્ડ સ્ટેપ લો, 149 પે કરો. એ પ્રી કોચિંગ જે વિડીયો છે એમાં જ A to Z ઇન્ફોર્મેશન છે. અમારું જે આખું મોડેલ છે એમાં જ તમને બધું એક્સપ્લેન કર્યું છે કે હાઉ યુ વિલ ગેટ યોર પે ચેક્સ, હાઉ દે ગોના પે યુ એન્ડ એવરીથિંગ. So without you taking steps, you will not gonna know what is the business exactly. અમે પણ જ્યારે અમને પણ આ બધા ક્વેશ્ચન હતા, પણ જે સ્ટેપ્સ હતા વી ફોલોડ ઓલ ધ સ્ટેપ્સ ટુ, રાઈટ?
સો વિધાઉટ યુ ફોલો આવર સિસ્ટમ, તમે સિસ્ટમને ફોલો કર્યા વગર બધી ઇન્ફોર્મેશન માંગશો તો મને ન મળશે એ રીતના. તો પહેલાં તો પ્રી કોચિંગ વિડીયો જોવો ને ત્યાં જ તમારું અડધું માઇન્ડસેટ સ્ટેબલ થઈ જાય છે. એવું મારી સાથે થયું છે, કારણ કે મને બી એક ક્વેશ્ચન હતા પહેલાં કે પ્લીઝ કેન યુ એક્સપ્લેન મી વોટ આઈ હેવ ટુ ડુ, પણ જે આ વિડીયો જોશો ત્યાં તમને બધું એક્સપ્લેનેશન મળી જશે. અને આ બિઝનેસમાં આવ્યા પછી મારો જે ટાઈમ છે હું આ બિઝનેસને આપી રહી છું, જે મારો ફ્રી ટાઈમ મળે છે. એવું નથી કે આ બિઝનેસ મેં શરૂ કર્યો એટલે આઈ હેવ ટુ ડુ ઇટ પ્રોપર પ્રોપર ઓન ધ ટાઈમ. આ બિઝનેસ હું મારા ટાઈમે કરી રહી છું, જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું કરું છું. આમાં કોઈ ટાઈમ રિસ્ટ્રિક્શન નથી કે આઈ હેવ ટુ ડુ ઇટ ધીસ ટાઈમ એવરી ડે. નો, ઇટ નથિંગ લાઈક દેટ. એન્ડ ઘણા લોકો કહે છે કે ઓનલાઈન બિઝનેસ છે તો એમાં કંઈક નવું તો હશે જ નહીં, બધું બહુ આવે છે ઓનલાઈન, એવું જ હશે. પણ જ્યારે મેં પણ આ વિડીયોઝ જોયા ત્યારે મને એક્ઝેક્ટલી ખબર પડી કે બધા બિઝનેસીસ બી આપણે ઇન્ક્વાયરી તો કરી હોય છે, કે આપણને ખબર હોય છે કે આ ઓનલાઈન બિઝનેસ છે આ રીતે ચાલે છે, પણ આ અમારો જે બિઝનેસ છે એ ઇટ્સ રિયલી ડિફરન્ટ. એ બહુ જ ડિફરન્ટ છે. આઈ ડોન્ટ થિંક સો કે આ બિઝનેસમાં જે ઓપોર્ચ્યુનિટી અમને મળી રહી છે કે તે કોઈક બીજા ઓનલાઈન બિઝનેસ કે કશેક મળે. બિકોઝ અમારો આ જે બિઝનેસ છે એ કોઈક ચેઇન નથી. ઇટ્સ અ લેજિટ બિઝનેસ. સો યસ, ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ, અને ઇટ્સ રિયલી અમેઝિંગ એકચ્યુઅલી. અને યસ, જ્યારે આ બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો, અને આફ્ટર સેઇંગ યસ વોટ મારામાં શું ડિફરન્સ આવ્યો, મીન્સ કે ચેન્જ, બિકોઝ વી આર લુકિંગ સમથિંગ ડિફરન્ટ. શાના માટે? જસ્ટ ઓનલી ચેન્જ માટે, રાઈટ? તો બસ આ બિઝનેસમાં જોઈન થયા પછી એટલું ચેન્જ આવ્યું કે કન્સિસ્ટન્સી. સમટાઈમ્સ શું થાય કે આપણી એ કન્સિસ્ટન્સી આવે જ નહીં, બિકોઝ કે કંઈક વસ્તુ કરવાનું હોય ને, બીજા કરવાના હોય ને કે ના વી નીડ ટુ ગો ધેર આ ટાઈમે તો જ. તો આ વસ્તુ મને આના થ્રુ મળી. પ્લસ માઇન્ડસેટ કે જે મેં જોબ પર પણ આ વસ્તુ ના શીખી, ક્યાં તો ફિઝિકલ બિઝનેસ, ક્યાં તો સ્ટડી, કોઈ જગ્યાએ ના શીખ્યું હતું. અને ધેટ્સ રિયલી અમેઝિંગ કે આવું પણ કશું વસ્તુ હોઈ શકે કે આપણું માઇન્ડ કેવી રીતે આપણે સ્ટેબલ રાખી શકીએ, અને મેઇન વસ્તુ કે લાઇક માઇન્ડેડ પીપલ જોડે અમે કનેક્ટ થયા ને, ધેન અમારી જે થિંકિંગ હતી ને એ પણ ધીરે ધીરે ચેન્જીસ થતી છે ગઈ. અને ધેટ ઇઝ રિયલી અમેઝિંગ કે વેન યુ થિંક બિગર તો જ તમને બિગ મળે, રાઈટ? અને એ વસ્તુ થિંક કરવા માટે બી આપણે પોતાની જાતને કેપેબલ ના સમજીએ ત્યાં સુધી આપણે થિંક પણ ના કરીએ. પણ આ કમ્યુનિટીમાં આવ્યા ને ત્યારે વી ફીલ કે ના, વી કેન ડુ ઇટ. એ કેપેબલ હવે એ વસ્તુ આવી ગઈ. અને ચેન્જીસ તો બહુ જ બધી વસ્તુમાં જોવા મળી, એમ કહી તો ચાલે. કે કોન્ફિડન્સ આવ્યો, બિકોઝ 0% નો હતો, હવે વી કેન સે એનીથિંગ. અને આ બિઝનેસ ગ્લોબલી રન કરવા માટે કોન્ફિડન્સ ના હોય તો તમે ના કરી શકો. બટ યા ડેફિનેટલી એ સ્ટાર્ટિંગથી આવવાનું જ નથી. તમારે યસ કહેવું પડશે, ધેન વી ફીલ ડિફરન્ટ એવરી ડે લર્ન 1%. સો એવું ના તમે જોબ પર શીખશો, ના તો ફિઝિકલ બિઝનેસમાં કે કોઈ પણ બિઝનેસ એમ કહીએ ને તો એમાં નહીં શીખશો. પણ આ બિઝનેસમાં યુ લર્ન એવરીથિંગ ફ્રોમ ઝીરો, અને યુ બીકમ અ ટોટલી ડિફરન્ટ પર્સન જે તમે પહેલાં ના હતા. અને યુ ફીલ પ્રાઉડ એકચ્યુઅલી. સો એકચ્યુઅલી હું બોલવાનું પણ ભૂલી જઈશ કે સમટાઈમ્સ શું થાય, લાઈવ પતી જાય ને ધેન આઈ રિયલાઇઝ કે આ વસ્તુ તો હું કહેવાનું જ રહી ગઈ. બટ સ્ટીલ બહુ જ બધી વસ્તુ ચેન્જીસ થાય છે. અને ડેફિનેટલી જ્યારે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો કે કંઈ પણ વસ્તુ તમે અર્નિંગ માટે જ સ્ટાર્ટ કરો છો, રાઈટ? એ વસ્તુ તો તમને 100% મળે જ છે, પણ એની જોડે ઘણી બધી વસ્તુ એક સાથે તમને મળે છે. તે જ આ ડિજિટલ બિઝનેસ છે. બટ એને સ્ટાર્ટ કરવા માટે તમે જસ્ટ ખાલી યસ કહો, જેવું અમે કહ્યું, અને દેન જસ્ટ એક્સપિરિયન્સ લો. ધેટ વે યુ નો કે આ બિઝનેસ શું છે. ટ્રાયલ પીરિયડ લો એન્ડ દેન યુ કેન ડિસાઇડ 30 ડેમાં કે નેક્સ્ટ સ્ટેપ તમે લેવા માંગો છો કે નહીં. બિકોઝ એવું નથી, આ જ બિઝનેસમાં ખાલી ઓનલી તમને
ટ્રાયલ પીરિયડ પણ આપવામાં આવે છે. બિકોઝ કોઈ પણ બિઝનેસ હોય કે જોબ હોય, તમને ટ્રાયલ પીરિયડ કોઈ દિવસ ના આપવામાં આવે, રાઈટ? આ બિઝનેસમાં ટ્રાયલ પીરિયડ આપે છે, તમને આખું બેઝિક વસ્તુ બધું સમજાવી દે છે કે આ બિઝનેસ કેવી રીતે રન થશે. ધેન યુ હેવ ટુ ડિસાઇડ કે આગળ તમારે સ્ટેપ લેવો છે કે નહીં, બિઝનેસ કરવો છે કે નહીં. એન્ડ દેટ ઇઝ ધ રિયલ અમેઝિંગ આ બિઝનેસનું થિંગ. સો ડોન્ટ વેઇટ. એકચ્યુઅલી આજે 30 તો થઈ છે. જો તમારે કોઈ ચેન્જીસ જોઈતું હોય, રાઈટ, તો આ બિઝનેસ તમારા માટે છે. અને આઈ નો ઘણા બધા જોડે મેં સાંભળ્યું છે અત્યારે તો બધી જગ્યાએથી લે ઓફ થઈ રહ્યા છે અને એમને પ્રોપર આવર્સ પણ નથી આપતા. તો ડેફિનેટલી ઇન ફ્યુચર તમને કેટલું ઓછું કામ મળવાનું છે. ડેફિનેટલી બધું જ ઓનલાઈન જ થવાનું છે. બધું લાઈક ઓટોમેશનમાં ચાલશે. એવી જ બધી વસ્તુ સાયન્ટિફિકલી બધું આવશે, નવી નવી વસ્તુ. દેન વર્ક શોધવું મુશ્કેલ થઈ જશે. સો વાય નોટ ના, રાઈટ? ચેન્જીસ જરૂરી છે. સો એના માટે તમારે પણ ચેન્જ થવું પડે. લાઈક થિંક જુદા કરવા પડે કે વાય મેં નવી વસ્તુ ટ્રાય કરું. આઈ નો અમે કોઈ દિવસ સોશિયલ મીડિયા પર સ્ટાર્ટિંગ કશું જ નથી કરી. વી સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ ઓનલાઈન, બટ વી નેવર યુઝ બિફોર. એક પણ વસ્તુ ટ્રાય નથી કરતી. મેં કરી નથી એકચ્યુઅલી. મેં તો બહુ સાઈ પર્સન હતી અને એમાંથી હું આ પર્સન બની છું. તો આઈ ફીલ ગ્રેટફુલ કે આ જ જર્ની હતી ને, તો બહુ જ અમેઝિંગ. અને એનાથી હું નવી એક પર્સન બની છું જે આઈ થિંક મેં એ વિચાર્યું પણ ના હશે. અને એ બનીને આવી છે. અને આફ્ટર 3 યર્સ કે 5 યર્સ પછી ટોટલી હું મારી જાતને હું ચેન્જીસ જોઈશ જ, ડેફિનેટલી. અને એ તમે પણ જોઈ શકો છો. ક્યારે? જ્યારે તમે યસ કહેશો. અધરવાઇઝ યસ ના કહેશો તો તમે જે જે જગ્યા બેઠા છો ને, એ જગ્યા બેસી જ રહેવાના છે. જે યસ કહેશે ને એ જ આગળ જશે અને એ જ ચેન્જ એની લાઈફમાં જોઈ શકે છે. સો ઘણા લોકો એવું કહે છે કે ચેન્જ શું જોવા મળે. આ જ ડિફરન્સ છે કે તમે જ્યારે એક્સપિરિયન્સ લેશો ત્યારે તમને પોતાને દેખાશે કે ચેન્જીસ શું જોવા મળે છે. બિકોઝ યુ આર જસ્ટ લિસનિંગ કે આનું ચેન્જ થયું કે પછી આ ભાઈનું ચેન્જ થયું, આ બહેનનું ચેન્જ થયું. બટ યુ આર નોટ થિંકિંગ કે મારો સમય ક્યારે આવશે, રાઈટ? સો નાવ ટાઈમ ઇઝ યોર્સ અને ચેન્જ કરો. જસ્ટ યસ કહો એન્ડ દેન યુ કેન ડિસાઇડ કે તમારે આગળ શું કરવું છે. ટ્રાયલ પીરિયડ લો એન્ડ દેન બધી જ તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન મળતી જશે. અને દેન તમને બહુ જ બધી ગાઈડન્સ તો મળવાના છે. બહુ જ બધા ગુજ્જુ કમ્યુનિટી છે, લાઈક પીપલ છે, તે તમને હેલ્પ કરશે કે હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ ઇન ગ્લોબલ વર્લ્ડમાં, રાઈટ? સો થેન્ક યુ દિશા. બહુ જ અમેઝિંગ કન્વર્ઝેશન રહ્યું આપણું. એન્ડ થેન્ક યુ અગેન ફોર કમિંગ હિયર. ડુ યુ Yeah, વોન્ટ thank ટુ you સેડ for સમથિંગ? yeah, no, thank you for inviting me. જેમ કિંજલબેને મેન્શન કર્યું કે ઘણા બધાને લે ઓફ મળી રહ્યા છે, રાઈટ? સો લાઈક ઇટ્સ ટ્રુ કે લાઈક ધ ટાઈમ ઇઝ ચેન્જિંગ અને અત્યારનો જે ટાઈમ ચાલી રહ્યો છે તે એટલો ફાસ્ટર ઓનલાઈન બધું શિફ્ટિંગ થઈ રહ્યું છે. સો લાઈક ઇન ફ્યુચર લાઈક તમારી જે જોબ છે તે પણ ઇફ યુ ફીલ કે સિક્યોર નથી, તો એઝ અ પ્લાન બી તરીકે તમે સ્ટાર્ટ કરો આ બિઝનેસ. યુ વિલ સી યોર ગ્રોથ ડેફિનેટલી, બિકોઝ ધ જોબ્સ આર નોટ સિક્યોર ઇન ધીસ ટાઈમ, એની જોબ. અને ઘણા બધા રિસ્ટ્રિક્શન ટાઈમમાં ઘણા બધા લોકોને લે ઓફ મળી રહ્યા છે અને બધા જોબલેસ થઈ રહ્યા છે. સો જ્યારે આપણી પાસે જોબ નહીં હોય અને આપણું ઘર ખાલી એ જોબ પર જ ચાલતું હોય, તો એ ટાઈમ કેવો હોય છે ને, થોડોક સ્ટ્રેસફુલ હોય છે ને. અને એવું ફીલ થાય છે કે હવે આપણે શું કરીશું, જોબ જ નથી. તો લાઈક જે ટાઈમ બદલાઈ રહ્યો છે ને, એ ટાઈમ પાછો આવવાનો નથી. ટાઈમ તમારા માટે વેઇટ નથી કરવાનો. યુ હેવ ટુ ગો વિથ ધ ટાઈમ. આપણે ટાઈમની સાથે ચાલવું પડશે. જેમ બધું ઓનલાઈન શિફ્ટિંગ થઈ રહ્યું છે, યુ હેવ ટુ
થિંક સમથિંગ, જે અત્યારના ટાઈમમાં જે વધારે ચાલી રહ્યું છે ઓનલાઈન દ્વારા, જે કામ વધારે ચાલી રહ્યું છે કે બધું ઓનલાઈન જઈ રહ્યું છે, સો આઈ થિંક તમારે પણ થિંક કરવું જોઈએ કે હવે આજે જ હવે 50 to 60% થિંગ્સ ઓનલાઈન થઈ રહી છે, તો અત્યાર પછી તો શું ના થશે, રાઈટ? હવે આપણે એક્ઝામ્પલ કે કંઈક ગ્રોસરી એવું જ લાવવું હોય એ પણ ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ, ઇવન ખાવાનું પણ ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ. ધારો કે ઇફ વી ટ્રાવેલ સમથિંગ, પેપર વર્ક્સ પણ ઓનલાઈન જ થાય છે બધા, અને હવે તો ફોનમાં જ આવે છે ને, વી ઓનલી હેવ ટુ સ્કેન આર ફોન. સો થિંક ગાઈઝ, કંઈક નવું કરવાની ઈચ્છા રાખો છો અને વધારે સ્ટ્રગલફુલ લાઈફ થઈ ગઈ હોય તો ધીસ ઓપ્શન ઇઝ બેસ્ટ ઓપ્શન ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ ઇન યોર લાઈફ. અને જે અમારી કોમ્યુનિટી છે, વી હેલ્પ ઇચ અધર. તમારી પાસે કોઈક ને કોઈક રહેવાનું જ છે ઓલવેઝ. અને જે અમારી ઓટોમેશન સિસ્ટમ છે જે 24/7 અમારા માટે કામ કરે છે, ઇવન એટ ધ નાઇટ સિસ્ટમ વિલ વર્ક ફોર અસ. અમારે કામ કરવાની જરૂર નથી, અમારી સિસ્ટમ જ અમારું બધું કામ પતાવી દે છે. તો તમને એવું ફીલ થતું હોય કે હાઉ કેન વી ડુ, સો એના માટે અમારી આખી કોમ્યુનિટી છે જે તમને હેલ્પ કરશે તમારો બિઝનેસ ગ્રો કરવામાં અને તમને લર્ન કરવામાં. સો યા, ડોન્ટ થિંક ટુ મચ, ટેક યોર વન બોલ્ડ સ્ટેપ. સો ઓવર ટુ યુ, કિંજલબેન. યસ, દિશાએ જેમ કહ્યું ને અહીંયા કે ઘણા બધા તમને સ્ક્રોલ કરતા દેખાશે, લાઈક સેમ બિઝનેસ કરી રહ્યા છે અને તમે એવરી ડે જોઈ રહ્યા છો, બટ સ્ટીલ યુ આર સ્ટીલ થિંકિંગ કે મારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. સો હું એટલું જ કહી એમના માટે કે મેં પણ 1 યર બગાડ્યો છે, રાઈટ? એવું નહીં કહીશ કે બગાડ્યો, રાઈટ, બટ સ્ટીલ હું બિહાઇન્ડ છું. અને એ 1 યર મેં જસ્ટ ડિસિઝન લેવામાં જ કાઢ્યો, પણ એ રિગ્રેટ મને સ્ટીલ ફીલ થાય છે કે આટલો સમય મેં કાઢી નાખ્યો એમ જ. બિકોઝ હવે 3 યર પછી મને એવું લાગે છે કે ના, ધીસ ઇઝ બેસ્ટ ફ્યુચર ફોર મી અને મારા ફેમિલી માટે. કારણ કે તમે જ્યારે એક્સપિરિયન્સ લેશો ને ત્યારે જ તમને એમ ફીલ થશે, ત્યાં સુધી ના ફીલ થાય. અને આઈ ફીલ ધેટ વે કે ના, કે આટલો સમય પણ મેં લેટ કર્યું. બટ જો તમારે કંઈક બિગ વસ્તુ જોઈતું હોય ને, વેન યુ થિંક કે મને આ વસ્તુ જોઈએ છે, લાઈક ડ્રીમરની જેમ કે મારે આવી લાઈફસ્ટાઈલ જોઈએ છે સમથિંગ, તો યુ હેવ ટુ ટેક સ્ટેપ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. અને એવું બોલ્ડ એક્શન લેવું જ પડશે. દેટ વે યુ કેન ગ્રેપ જે તમારી ડ્રીમ લાઈફ હોય એમ. સો એ એમ જ નથી મળતી, તમારે એક્શન લેવું પડે ત્યારે બને છે. અને એમાંથી જ ઘણા લોકો આ બિઝનેસ થ્રુ એમના જે ડ્રીમ્સ છે ને એ પૂરા કરી રહ્યા છે. કે ઘણા લોકોએ જોબ ક્વિટ કરી છે, ઘણા લોકો ફિક્સ ઇન્કમ કરીને બેઠા છે. એટલું બધું ગ્રોથ આ બિઝનેસમાં જોવા મળે છે. ઘણા લોકો ઘણી 1 યરમાં ઘણી બધી ટ્રીપ્સ લે છે. અને એ બધું પોસિબલ થાય છે બિકોઝ ઓફ ધીસ ઓનલાઈન બિઝનેસ. એમ જ નથી થતું. સ્ટાર્ટિંગમાં તમારે એક એક્શન લેવું પડે, ધેન યુ વિલ ગેટ બધા જ બેનિફિટ મળે છે. અને આ બધું લેજિટ બિઝનેસ છે, એવું નથી કે તમને રાતોરાત બધું મળી જશે. યુ હેવ ટુ પુટ ટાઈમ, એફર્ટ્સ થોડા, એન્ડ દેન પછી ધીરે ધીરે બધું સેટઅપ થતું જ જશે. બટ યા, ડેફિનેટલી આ જે સિસ્ટમ છે એ બધા માટે વર્ક કરે છે અને તમારા માટે પણ કરશે જ. અને એ ટોટલી પ્રૂવન સિસ્ટમ છે. then you will get all benefit જે અમને બધાને મળી રહ્યા છે. તમે ઘણા બધાના પેજ પર જોતા હશો કે આને ચેક મળ્યા, આને મળ્યા. સો ડેફિનેટલી એમાં તમે પણ તમારો એવી રીતે પે ચેક મેળવી શકો છો. બટ એ ક્યારે થશે? જ્યારે તમે યસ કહેશો, તમારી લાઈફને એક ચાન્સ આપશો કે યુ કેન ડુ ઇટ એમ. અને તમે તમારી જાત પર એક બિલીવ કરશો ને, ધેન યુ વિલ ગેટ. અધરવાઇઝ ત્યાં સુધી કશું જ નહીં, તમે બીજાને જોતા જ રહેશો, રાઈટ? સો બસ આજે એ જ કહું છું કે હવે હજુ ખાલી એક જ દિવસ છે. યુ હેવ ટુ ચૂઝ તમારા લાઈફ માટે, પોતાના લાઈફ માટે કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ એન્ડ ધેન સ્ટાર્ટ ઇટ. પછી તો ઇઝીલી બધું સ્ટેપ બાય સ્ટેપ થશે જ. યુ ડોન્ટ હેવ ટુ વરી કે મારે નેક્સ્ટ સ્ટેપ શું કરવું છે, રાઈટ? સો ઇટ્સ રિયલી અમેઝિંગ આ બિઝનેસનું મોડલ. તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો જ. જસ્ટ અમારા બંનેમાંથી કોઈને પણ તમે મેસેજ ડાયરેક્ટ કરી શકો
અને વી વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ કે આગળની પ્રોસેસ શું છે, રાઈટ? સો થેન્ક યુ અગેન. અને જે પણ જ્યાંથી પણ જોતા હો, તમે કોમેન્ટ બોક્સમાં લખજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને તમારું પણ નેક્સ્ટ યર શું તમે ચેન્જ જોવા માંગો છો તમારી લાઈફમાં, ડેફિનેટલી કોમેન્ટ્સમાં લખજો. અને વી વિલ રિયલી અપ્રિશિએટ કે તમે કોઈ જ્યાંથી પણ જોઈ રહ્યા છો, કોમેન્ટ્સ લખી રહ્યા છો એના માટે. સો વી આર really grateful, and we will see you tomorrow. Bye everyone. Bye Lisa.